નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. તારીખ 5/2/2026 રાત્રિના 12 વાગે જનરક્ષક 112માં કોલ આવેલ કે ખોટવાડા પાસે ભારત પેટ્રોલ પંપ પર એક નાબાલિગ છોકરો ગભરાયેલો ને રડી રહ્યો છે. ત્યારબાદ જનરક્ષક ટીમ પાયલોટ સરફરાજભાઈ કુશેરી તથા ઇન્ચાર્જ આલાભાઈ ગઢવી બંને માત્ર 10 મિનિટમાં ઘટના સ્થળે પહોંચીને છોકરાની પૂછતાછ કરતા કલ્પેશ નામ જણાવેલ. ત્યારબાદ પૂછતાછમાં જાણવા મળેલ કે કલ્પેશનું અપહરણ થયેલું હતું. ત્યારબાદ તેમને હિંમત આપીને 112ની ટીમે ખોટવાડા પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલને પૂરી વિગતવાર વાત કરીને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે જિગ્નેશભાઈ. હું મારા દાદા છોકરાને રૂમે ગયો હતો, પછી ત્યાંથી નીચે ઉતરો, નીચે શેરીને બહાર નીકળો ને ત્યાં એ ભેગો થઈ ગયો. મને કે હાલ લેતો થાય એમ, મારે આવું છે. થોડોક આગળ આવ્યા, મને કે ફોન છે ને તારો ફોન કરો. મેં પેલા ના પાડી, મેં હું તમને ઓળખતો નથી એમ, તમે ઉતરી જાઓ. પછી ઈ કે તને ઈ કે તો અલગથી પ્રેમથી મળવું પડશે એમ, કે તને ઈ કે મારી નાખવાનું છે એમ. તું ઓળખશો ને? નહીં, તું ઓળખતો નથી, અજાણ્યા વ્યક્તિ હતો. મને ઈ કે હું તને ઓળખું છું, બરોબર, તું ભલે ન ઓળખતો એમ. પછી ત્યાંથી મને પછી ઓલા ઘડીક આમથી આમ ફેરવું, ઓલા રણજીતનું પોપડું છે ઈ પોપડામાં લઈ ગયો. ત્યાંથી પાછો આપણે મોટા વરાછા વાળા પાછલા રોડેથી ત્યાંથી આયા ઓલા પણ આ મોગલમાનું મંદિર છે ને ગોધરા, ઈ રસ્તે કાઢ્યો ને તલવાર વેચતા હતા ને, તલવાર લેવા ગાડી ઉભી કે તલવાર લેવી છે ઈ તારે પાકા કરી નાખો એમ. પછી ત્યાંથી પછી આગળ આવી ને પછી ત્યાંથી છૂટ્યા છૂટ મને કાયદા લઈને આવ્યો. પછી એ કાલની રાત મને કેટલા 8:30 થી 9 વાગે ઓલું અરણેજ એવું કંઈક છે ને, અરણેજ, હા ઓલું રેલવે સ્ટેશન, હા ન્યા એક રાત ન્યા રાખ્યો ને પછી સવારમાં ત્યાંથી પાછા અમે નીકળ્યા. પછી આયા સવાર દિન આયા છવી આ ગામમાં 6-7 વાગે. આ ગામમાં ખોટવડા? ખોટવડા નહીં, આમ આગળ છે કઈ ગામનું નામ કઈ સારું છે. આમ આગળ કઈ બાજુ? આમ આગળ હું આથી સીધા જાય, પછી આ એક જગ્યા આમ ડાબી બાજુ વળવાનું આવે, ત્યાંથી સીધું ગામ આવે છે એક. અત્યારમાં આ બસ હું આ ભેગો છું, ઈ પેલા મારી આરે જતો, ત્યાં ઉતો હતો, ત્યાં વાડીએ મને રાખ્યો છો. તો ભાગીને ગયો. વાડી ક્યાં ગામ છે? ગામનું નામ નથી ખબર, કઈક નવીન જ ગામ છે. આ બાજુ વાડી છે? આમ ઓલી બાજુ, ભાવનગર બાજુ, ગોવા બાજુ. અહીંથી આપણે આમ બી સાઈડ આ બાજુ ને પછી ત્યાંથી આમ છે. એટલે આ અહીંયા સોકડી ગયા, સોકડી તમે ડાબી બાજુ જ થાય ગોવા. આ બાજુ છોકરીયા નહીં, આ બાજુ એના મામાની વાડી છે, એના મામાની વાડી. હા, એન મામાની વાડી રાખ. પછી દારૂ વાડીને જોઈ? વાડી હર કોઈ યાદ નથી. આમ જોઈ છે? હા, આમ તને લઈ જાય જોઈ? હા બસ તો વાંધો નહીં. મામાની વાડી જોઈ તો વાંધો નહીં. પછી તો આ પંપે આવી આવ્યો. અહીંયા હું કઈક લખેલું હતું તું? ત્યાં આ બાવ લખેલું છે હાથ ઉપર. હા, બાવ શરીરથી ખોતરી હું લખ્યું છે? બાવ. એ ઓલા જેલમાં ટેટો પાડ્યા હોય ને ઉપસાવીને, એ રીતે લખ્યું હોય. બાવભાઈ નામ એ હોય. બાવ લખ્યું ઉર્ફે નામ હોય ને એનું કદાચ. બાવભાઈ તારું નામ શું છે? અલ્પેશ. આખું નામ શું છે? બે દીધા એટલે મોટો કલ્પેશભાઈ સાદવભાઈ પરમાર. જાદવભાઈ પરમાર. પેટ્રોલ નહીં નાખતો? હે, પેટ્રોલ કોણ નાખતો? ઈ પેટ્રોલ એને જ નાખ્યું હતું. આને 17 વર્ષની ઉંમર છે. ઈ અત્યારે હું હીરા કહે છે. હા, આનું મૂળ ગામ અહીંયા જૂની જીકાદરી. નાની જીકાદરી, જૂની જીકાદરી. આ ડાગેરી કાને અહીંયા જેકાદરી ગામનો છે તું? હા. જેકાદરી. એટલે આ વર્ષોથી ન્યા રહેતા. કેટલા બધા ન્યા રહ્યો? 4-5-6 વર્ષ. 4-5-6 વર્ષથી. તું ક્યાં રહે? હું બેબી તારે ને ક્યું પોલીસ સ્ટેશન